યુપીના બિજનોર ગામમાં 13 વર્ષની છોકરીએ તેની 2 બહેનોની હત્યા કરી નાખી। આ 13 વર્ષની છોકરીને તેની 2 બહેનો હતી, એક 5 વર્ષની અને એક 7 વર્ષની। એક રાત્રે આ 13 વર્ષની છોકરીએ દુપટ્ટો લઈને તેની આ બંને નાની બહેનોના ગળા ઉપર જોરથી બાંધીને આ બંને બહેનોને મારી નાખી અને ત્યારબાદ પોલીસે આ 13 વર્ષની છોકરીને બોલાવીને પૂછપરછ કરી તો એ 13 વર્ષની છોકરીએ કહ્યું કે અમારો પરિવાર મોટો છે, એટલે મારા પિતા હંમેશા ટેન્શનમાં રહેતા હતા અને અમારા ઘરમાં છોકરીઓમાં હું સૌથી મોટી છું અને પહેલી મારી 2 બહેનો હતી એ નાની હતી, એટલે ઘરનું બધું જ કામ મારે કરવું પડતું હતું, જે મને પસંદ નહોતું, એટલા માટે મેં એ બંને બહેનોને મારી નાખી। હવે જ્યારે ભણતરની ઉંમરમાં, જ્યારે 13 વર્ષની ઉંમરે લોકોને ભણવામાં પણ ફાંફા પડતા હોય, ત્યારે આ છોકરીને મારી નાખવાના વિચાર આવ્યા।